वडोदरा महानगर पालिका में स्थायी समिति की बैठक का आयोजन करने के बीच 9 जितने कार्यों में से 8 जितने कार्यों को मंजूरी की मोहर लगाई गई थी। वडोदरा महानगर पालिका की स्थायी समिति की बैठक का आयोजन करने के बीच आज बैठक में 9 में से 8 जितने कार्यों को मंजूरी की मोहर लगाई गई। जो स्थायी समिति की बैठक में रोड प्रोजेक्ट विभाग के गौरवपंथ बनाने के 2 कार्यों को मंजूरी दी गई। उसी के साथ पानी पुरवठा विभाग का पानी का नया नेटवर्क बनाना और मेंटेनेंस के 3 कार्य मंजूर किए गए। सॉलिड वेस्ट मैनेजमेंट शाखा के 1 कार्य को मंजूर किया गया था। तो वहीं दक्षिण जोन में वहीवटी वार्ड नंबर 18 की कचेरी बनाने के कार्य को भी मंजूरी दी गई थी। आज स्थायी समिति बैठक में 8 रेग्युलर प्रपोजल और 1 વધારાનું કામ લેવામાં આવ્યું. 9 કામ લેવામાં આવ્યા હતા. 1 કામને મુલતવી રાખવામાં આવે છે, બાકીના તમામ કામો મંજૂર કરવામાં આવે છે. ખાસ કરીને જે વિકાસના કામો છે એમાં રિલાયન્સ સર્કલથી રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈને જુપિટર સુધીના ગૌરવપથનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. લગભગ 9.55 કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે. એવી જ રીતે બીજો ગૌરવપથ કે જે હેવમોર 4 રસ્તાથી લઈ અને વોર્ડ નંબર 11ની ઓફિસ સુધીનો રોડ છે, આ રોડનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે. લગભગ 9.44 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે. આ રોડ ઉપર કાર્પેટ સિલકોટ અને જે ફૂટપાથ છે એની પર વાઇબ્રોબ્લાસ્ટ પેવર બ્લોક નાખી અને ત્યાં આગળ ભવિષ્યમાં રિક્રિએશન ફેસિલિટી જેવું કે બસ સ્ટોપ છે, 2 વ્હીલર ચાર્જિંગ સ્ટેશન છે, સોલર ટ્રી છે, બ્રેસ્ટ ફીડિંગ બૂથ છે, આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા છે, બેસવાના સ્ટ્રીટ ફર્નિચર છે, જેથી કરીને લોકો રિક્રિએશન માટે અને સાંજના સમયે રિલેક્સ થઈને આ રોડ પર પોતાનો સમય વ્યતીત કરી શકે. હાલ પૂરતું રોડના કામ અને પેવર બ્લોકના કામને મંજૂરી આપવામાં આવી છે. ભવિષ્યમાં આ રિક્રિએશન ફેસિલિટી માટેનો નવીન ઇજારો કરવામાં આવશે. વહીવટી વોર્ડ નંબર 9માં પાણી નળિકાના નિભાવણીનું જે કામ હતું એ 29% ઓછાના ભાવે 60 લાખની મર્યાદા મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા વિતરણ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પશ્ચિમ ઝોનમાં માનવદિન મજૂરો અને ઓપરેટર લેવાના છે એ કામને પણ 150 લાખની એટલે કે 1.5 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોને પાણીના પ્રશ્નોના અને રેગ્યુલર પાણી નેટવર્કનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકાય. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા લેન્ડફિલ સાઇટ પર પોકલેન્ડ મશીનો દ્વારા કચરાને સમતળ કરવાની કામગીરી છે, એમાં પણ ઇજારદારને 35 લાખનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કામની અગત્યતા જોઈ અને આ કામમાં એક્સટેન્શન મંજૂર કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં વરસોઈ જીઆઈડીસી પ્લોટ ખાતે વોર્ડ નંબર 18ની જે નવીન વોર્ડ ઓફિસ બનાવવાની છે એનું કામ પણ 1 કરોડ 84 લાખના ખર્ચે 18.67% વધુના ભાવથી એટલે 2 કરોડ 19 લાખમાં આ કામ આપવામાં આવ્યું છે, જેથી કરી અને લોકોની સુવિધામાં અને નવીન વોર્ડ ઓફિસ બને એ દિશામાં કામ કરવામાં આવ્યું છે.